એવું પણ કહી શકાય કે ઝુકતી હૈ દુનિયા ઝુકાને વાલા चाहिए। એવું પણ કહી શકાય જે દુષ્યંત કુમારે કહ્યું હતું, कौन कहता है आसमान में सुराख नहीं होता, एक पत्थर तो तबियत से उछालो यारो। अन्नदाता सुखी भव કહેવાથી अन्नदाता સુખી નથી થતા, પણ એ લડાઈ લડે ત્યારે એ વિજયી થાય છે, અને એટલે જ આજે સાબિત થયું છે अन्नदाता વિજયી બન્યા છે। શરૂઆતમાં કરીશું એની વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। દિવસોથી ચાલતું ખેડૂત આંદોલન, આખરે સરકારે લીધેલો નિર્ણય। સામાન્ય સંજોગોમાં જે સરકારનું દાયિત્વ બને છે, થોડા જ દિવસોમાં સરકારે ખેડૂતો સાથે મળીને એમની સાથે ચર્ચા કરીને જે નિર્ણય લઈ લેવો જોઈતો હતો, ખેડૂતોએ આટલા દિવસ સુધી ભૂખ્યા ન રહેવું પડે, આખી દુનિયાનું પોષણ જે કરે, આખી દુનિયાને જે અન્ન આપે, એ અન્નદાતા ભૂખ્યો સૂઈ જાય, ઉપવાસ આંદોલન કરે પોતાની જ સરકાર સામે, માને મનાવવા માટે બાળક ભૂખ્યું ન રહે। સરકાર તો માની ભૂમિકામાં હોવી જોઈએ, અને જો સરકાર ખરેખર માની ભૂમિકામાં હોય તો માં જોઈ ન શકે એનું બાળક ભૂખ્યું હોય, પણ સરકાર માની ભૂમિકામાં નહોતી, અને એટલા જ માટે બાળકો દિવસો સુધી ભૂખ્યા સૂઈ ગયા, અને એ બાળકો કે જે અન્નદાતા છે, જે દરેકનું પોષણ કરે છે। પણ આખરે નિર્ણય લેવાયો, અને જે સામાન્ય કર્તવ્યની જેમ થવું જોઈતું હતું એ હવે ઉપકારની જેમ મોઢા પર મરાયું કે સરકારે ખૂબ મહત્વનો નિર્ણય કર્યો, ખેડૂતની ચિંતા કરી, અને ખેડૂતલક્ષી સરકારે ખેડૂતોની ચિંતા કરીને ખેડૂતોના હિતમાં એમના હકમાં એમના જે હતું એ લીધો છે નિર્ણય। એની કરીશું શરૂઆતમાં કામ। જે કામ વિરોધ ઉઠે એ પહેલાં થવું જોઈતું હતું, એ આખરે અતિશય ટટળાવીને પછી મહાનતાના ગુણગાન ગાતી સરકારે એ કામ કર્યું। પહેલા દિવસથી જે નિશ્ચિત હતું કે સરકાર માનશે, કેમ કે ખેડૂત લડી રહ્યા છે, આખરે એ થયું। જે વર્ષોથી ચાલ્યો આવે છે એ જ ઘટનાક્રમ ફરીથી પુનરાવર્તન। પહેલાં આંદોલન તોડવાનો પ્રયાસ, પછી ક્યાં સુધી લડે છે જોઈએ, ખેડૂતોની ધીરજની પરીક્ષા, અને પછી આખરે નિર્ણય થયો। કૃષિમંત્રી જીતુ વાઘાણી એમણે પત્રકાર પરિષદ કરી, ખેડૂતો માટે સરકારે લીધેલા નિર્ણયની જાહેરાત કરી। અગાઉ વળતર જંત્રીનો જે ભાવ છે ખેડૂતની જમીનનો, એના 200% લેખે ચૂકવવાનું હતું, એને બદલે હવે એની જે માર્કેટ પ્રાઇસ છે એના બમણા ભાવ 200% લેખે વળતર ચૂકવાશે। ટાયરના પાયાનો વિસ્તાર, એનો જે બેઝ એરિયા છે, એની દરેક બાજુએ વધારાના 1 મીટરની, એટલે એનો બેઝ એરિયા છે એમાં વધારાનો 1 મીટર ઉમેરી અને એની ગણતરી કરીને પછી વળતર ચૂકવાશે। ઉદાહરણ તરીકે 765 કેવીની લાઇન પસાર થતી હોય તો જે 625 ચોરસ મીટર ગણાતું હતું, એની જગ્યાએ 729 સ્ક્વેર મીટરનો ભાવ ગણાશે, ને પછી એના લેખે વળતર ચૂકવાશે। પહેલાં વળતર 3 તબક્કામાં ચૂકવાતું હતું। ફાઉન્ડેશન નખાય એટલે 40%, રેક્શન થાય 40%, અને વાયરિંગ થાય ત્યારે 20%। હવે શરૂઆતમાં 100% રકમ એક સાથે અગાઉથી ચૂકવવામાં આવશે। નવો જે સુધારો એમ પણ દેશની સરકાર લાવી હતી, કાયદો તો એ જ કહેતો હતો, જમીનની વાસ્તવિક બજાર કિંમત પારદર્શક રીતે નક્કી કરવા માટે સમિતિની રચના થશે। એ સમિતિમાં કલેક્ટર, ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરના પ્રતિનિધિ, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુઅર હશે કે જે નક્કી કરશે કિંમત। ROW રાઇટ ઓફ વે માટે એનો જે કોરિડોર છે એના માટે MRC એટલે કે માર્કેટની પ્રાઇસ નક્કી કરતી જે કમિટી છે MRC, એ નક્કી કરેલી જે બજાર કિંમત છે એના આધાર મુજબ વિસ્તાર પ્રમાણે એ વળતર આપશે। જે ખેડૂતોએ પહેલાં જૂના ભાવ પ્રમાણે વળતર સ્વીકારી લીધું છે, પણ જો એમની જમીનમાં કામ ચાલુ છે, તો એ બધા જ ખેડૂત છે કે જે નવી નીતિનો લાભ મળવા પાત્ર રહેશે। પ્રશ્ન એ રહેવાનો છે કે જ્યાંથી પહેલેથી વીજળીના પાયા પસાર થઈ ગયા અને જે ખેડૂતો સંગઠિત નહોતા, જેમણે અવાજ ન ઉઠાવ્યો, એમનું શું? મોરબીનું જેતપર હોય કે સુરેન્દ્રનગરનું કોણ, સૌથી વધારે વિરોધ ત્યાં જોવા મળ્યો હતો, ને તેના ખેડૂતોએ એકતાની તાકાત શું હોય, સંગઠનની તાકાત શું હોય એ સાબિત કર્યું છે। વિપક્ષને પણ આમાં એટલા માટે એમનો ઉલ્લેખ કરવો પડે કેમ કે કોંગ્રેસથી લઈને આમ આદમી પાર્ટી, દરેક નેતાઓ અંદરો-અંદર ખૂબ ઝઘડ્યા, પણ એ બંને છેલ્લે ખેડૂતો માટે તો લડ્યા, અને બંને પક્ષના નેતાઓએ બુલંદીથી અવાજ ઉઠાવ્યો। વિશેષ ઉલ્લેખ પાલ આંબલિયા જેવા નેતાઓનો કરવો પડે કેમ કે એમણે બહુ જ મોટી એક આખી રેલી, યાત્રા, બધું જ કર્યું, અમદાવાદ સુધી ટ્રેક્ટર લઈને આવ્યા। છેલ્લે સંઘર્ષ થયો, બહુ જ એમણે ટીકાનો સામનો કર્યો, પણ એ લડનાર વ્યક્તિઓમાંથી, મુખ્ય ચહેરાઓમાંથી એક પાલ આંબલિયા સહિતના નેતાઓ હતા કોંગ્રેસના કે જેમણે છેક સુધી પ્રયત્નો નહોતા છોડ્યા અને છેલ્લે દ્વારિકા સુધી યાત્રા પણ કરી હતી। આ બધું જ જ્યારે આખો આ ઘટનાક્રમ થયો, એમાં હવે સૌથી મહત્વની વાત એ છે કઈ કંપની છે આની સાથે જોડાયેલી છે। તો આમાં ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરમાં હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની કે જે અદાણીની જે કંપની છે એ પણ એમાં આવશે। મોરબીના અને જે જિલ્લાઓમાંથી પસાર થાય છે લાઇન, ત્યાંના કલેક્ટર હશે, ખેડૂતોના પ્રતિનિધિઓ પણ રહેવાના છે, અને બાકી જે લોકો કમિટીમાંથી અમુક લોકો હોય છે કે જે માર્કેટ વેલ્યુઅર, માર્કેટની કિંમત કેટલી છે નક્કી કરતા હોય છે। મોરબી જેવા વિસ્તારોમાં હાઈવે નજીકની જમીન હોય તો ત્યાં 40-50 લાખ વીઘાનો ભાવ હોય,
અંદરનો વિસ્તાર હોય તો ત્યાં 20-30 લાખ પણ ભાવ હોય. અલગ અલગ ભાવ માર્કેટમાં રહેવાનો છે. એના આધાર પર સમિતિ નક્કી કરશે અને એટલે જ જીતુ વાઘાણીએ આને બહુ જ વિસ્તારથી ઉદાહરણપૂર્વક સમજાવ્યું છે અને એટલે જ પુનરાવર્તન ન કરતા સીધા કૃષિમંત્રીને સાંભળીએ કે કૃષિમંત્રી કયા ઉદાહરણથી કેટલો ભાવ વધશે એ સમજાવી રહ્યા છે. એના પર પ્રતિક્રિયાઓ આવી છે. પાલભાઈ આમલિયાએ કહ્યું છે, આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે વિરોધ ચાલુ રહેશે, આંદોલન ચાલુ રહેશે. કોઈ સંતોષ વ્યક્ત કરે છે, કોઈ અસંતોષ વ્યક્ત કરે છે. લડાઈ એ તો એમ પણ ચાલુ જ રહે. કોઈને કોઈ મુદ્દો છે એ તો રહેવાનો છે સામે. આ મુદ્દાથી જેતપુરના ખેડૂતો જ્યાં સુધી સંતોષ વ્યક્ત કરે છે ત્યાં સુધી બહુ વિશેષ સવાલ નથી. સત્તા પક્ષના લોકો અને નેતાઓ પણ આમાં જોડાયા હતા. કેટલાય લોકો એવા હતા કે જેણે રાજીનામું આપ્યું હતું. ધારાસભ્યોએ કહ્યું કે નહીં, ખેડૂતો સાથે ખોટું થઈ રહ્યું છે ને એમની વાત સંભળાવી જોઈએ. જે તે સમયે પ્રકાશ વર્મોરા ખેડૂતોને લઈને આવ્યા. દુર્લભજી છે જે નેતા ધારાસભ્ય, એમણે પણ કહ્યું કે ખેડૂતો સાચા છે. કાંતિભાઈ અમૃતિયા મંત્રી છે, એમનું જ ગામ છે, ત્યાં જ વિરોધ થઈ રહ્યો છે તો એમના બંને ભાઈઓ વિરોધ પ્રદર્શનમાં જઈને ધરણામાં બેસતા હતા. ભાઈ મંત્રી છે ને તો એ કહેતા હતા કે આ પ્રશ્ન રાજકીય નથી, ખેડૂતોની વાત છે ને સરકારે સાંભળવી જોઈએ. બસ ખાલી સરકાર સમયસર સાંભળે તો આ ચિત્ર કેટલું સરસ થાય. આટલા બધા દિવસ સુધી લોકોને ભૂખ્યા ન રહેવું પડે, એમને હોસ્પિટલમાં ન લઈ જવા પડે, સ્ત્રીઓએ આ રીતે રસ્તા પર ન ઉતરવું પડે, દિવસો સુધી વ્યવસ્થાઓ ન ખોરવાય. અને મા માટે તો એવું કહેવાય, આપણે એવું માની લઈએ કે પેલી કહેવત સાચી કે વગર માંગે તો માએ ન આપે, પણ માંગ્યા પછી તો મા આપે ને. મા હોય ને પીરસવામાં આટલી વાર થાય તો એને આપણે શું કહીશું? મા પોતાના સ્વભાવથી દૂર ગઈ છે અને સરકાર એ ભૂલી ગઈ છે કે એનું કામ માનું છે, મા જેવું છે. સરકારને પોતાની માની પ્રકૃતિ યાદ આવે એવી અપેક્ષા સાથે શું પ્રતિક્રિયાઓ આવી જીતુ વાઘાણીથી લઈને વિરોધની પ્રતિક્રિયાઓ કરીએ એના પર નજર. રાજ્ય સરકાર ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરે છે. દાખલા તરીકે મોરબીનું જેતપર ગામ, એના ડીએલવીસીના જે ભાવ છે એ ભાવ પ્રમાણે ટાવર બેઝ જે એરિયા છે 979 દાખલા તરીકે ભાવ નક્કી થયો હોય તો એના 625 સ્ક્વેર મીટરમાં 6 ને 11 એટલે 6,11,000 રૂપિયા મળવા પાત્ર હતા. એ ટાવર બેઝ એરિયાને હવે ઉદાહરણ તરીકે 1 વીઘાના 30 લાખ, કોઈ વાર 10 લાખ હોય, અંદરનો જમીન હોય તો, રોડ ઉપરની હોય તો 40 હોય, 30 હોય, 25 હોય, એ જે એમઆરસી કમિટી નક્કી કરશે, બરોબર છે, એ પ્રમાણે એમને હવે જે વળતર મળશે 729, અગાઉ વાત કરી એમ પાયાનું 1 મીટર વધારે. ગુજરાતમાં ખેતીની જમીનનો ભાવ વધારે છે, તમે બધા જાણીએ છીએ, એટલે ખેડૂતને એને સીધો લાભ મળવાનો છે. ભલે વેચાતી હશે કે નહીં વેચાતી હોય, કેટલીક જગ્યાએ એ ત્યાં ડેવલપમેન્ટ થવાનું હોય તો કદાચ એ પ્રકારનો ભાવ હોય, ન થવાનું હોય ત્યાં પણ ખેતીની જમીનની કિંમત એ લગભગ અન્ય રાજ્યની સરખામણીમાં લગભગ વધારે છે. આપણા રાજ્યમાં ખેતી પ્રત્યેનો ભાવ છે ત્યારે 6,11,000 મળતા હતા, એને 729 સ્ક્વેર મીટર પ્રમાણે 27 લાખ અને 2,000ની રકમ એ એમને ટાવર એરિયામાં મળશે. ROW કોરિડોર 100 મીટર લેન્થ અને 67 મીટર વિડ્થ, એમાં એને જે 25% લેખે રકમ મળતી હતી એ હું આપને ક્યાંય પણ ગેરસમજણ ન થાય એટલા માટે કહું છું. આ કોઠો પણ આપને આપીશું. 3.40 લાખ એ 25% લેખે ROWમાં મળતા હતા. એના બદલે હવે 12.74 લાખ એમને જે જેતપર ગામની ડીએલવીસી છે એમણે નક્કી કર્યા હતા. અગાઉ મેં કીધું એ જંત્રી પ્રમાણે હવે જે વાત કરું છું એ 22.74 લાખ 25% લેખે એમની એ રકમ જેતપર ગામની વાત છે. 12.74 એમને હવે મળશે. એ જૂના મળતા હતા, હવે જે રકમ એને મળશે એ 37.25 લાખ એટલે કે 30% લેખે. પુણે એકવાર હું ઉદાહરણ કહું છું અને કોઈ જગ્યાએ મારી વાતમાં સેટ ન થાય આપણે આની કોપી પણ આપીશું. ક્યાંક કોઈ શબ્દ રચનામાં ભૂલ હોય તો ક્ષમા ગણશો. એટલે હવે હું રકમનો સરવાળો કરું છું. ટાવર એરિયા અને જે કોરિડોર છે ROW એ બંનેનો 6,11 અને 12.74
જે જેતપર ગામમાં ડીએલવીસી નક્કી થઈ છે એમાં 18.85 એ ખેડૂતને મળવા પાત્ર હતા. હવે 1 વીઘા પ્રમાણે એમને 64.27 લાખ રૂપિયા, 18.85 ની સામે 64.27. આ પ્રકારની કેટલાય ગણી રકમ એ હવે આ પ્રકારે ખેડૂતને મળવા પાત્ર થશે. કોંઢ ગામમાં ટાવર બેઝ જે એરિયા છે એ એરિયામાં હાલમાં જે રકમ મળતી હતી એ 2.38 લાખ મળતી હતી, એના બદલે હવે 18 લાખ મળશે. એ જ પ્રમાણે ROWમાં 6.39 લાખ મળતા હતા, એના બદલે હવે 24.83 મળશે. એટલે કે 9 લાખ મળતા હતા, એના 42 લાખ રૂપિયાની રકમ હું માનું છું કે હવે સ્પષ્ટતા એ આપના સુધી થઈ ગઈ છે. છતાં પણ હું જેતપરનું ઉદાહરણ આપું છું. 18.85 મળતા હતા, એમને હવે 64.27 લાખ રૂપિયાની રકમ એ એમને મળવાની છે. આ પ્રકારે રાજ્યની સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય એ લીધો છે. એમની આખી જે તમે કહો છો એ ઠરાવ એ પણ આપને મળશે. પહેલાં પદ્ધતિ, અત્યારની પદ્ધતિ, એનો ઠરાવ પણ અત્યારે તમને આપી દેવામાં આવશે. આ પ્રકારે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય માનની ભૂપેન્દ્રભાઈ, માનની હર્ષભાઈ, અમારા ઋષિભાઈ વગેરે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વીજળી મંત્રીએ ખૂબ સંવેદનાથી આ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો છે. આ બધી જ તુલનાઓના અંતે આપ પણ સમજી શકો અને ખેડૂતો પણ સમજી શકશે. અમે કહીએ છીએ માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો, ખેડૂતોને જે જોખમ છે એ જોખમ બાબતને સામે રક્ષણ આપો, અને અમારી જે કિંમત ઘટે છે જમીનની એ ઘટતી કિંમતની પણ અમને વેલ્યુ આપવામાં આવે. આ અમારી બહુ સ્પષ્ટ માંગ છે. પણ સરકારે જે MRC વાળો નિર્ણય કર્યો છે એટલા પૂરતું અમે આવકારીએ છીએ. બાકી અમારી જે આ લડાઈ છે આ લડાઈ સતત ચાલુ રહેશે. 2 ગણું બજાર ભાવનું 2 ગણું કેમ ભાઈ 2 ગણું? ભારત દેશનો કાયદો તો કે છે કે બજાર ભાવના 4 ગણા આપવાના, તો 2 ગણા શું કરવા? હજુય તમારે ઉદ્યોગપતિઓને 50% ફાયદો કરાવવો જ છે. આ પૂરતું નથી, લડાઈ જારી રહેશે, લડાઈ લડવી જ જોઈએ. અને હવે વાત એકદમ સંક્ષિપ્તમાં રાજ્યના હવામાનની. વરસાદ શરૂ થયો અને વરસાદ એટલે જેમ પ્રકૃતિએ પોતાની પ્રકૃતિ બતાવીને ચારે બાજુ વનરાજી ખીલી ઉઠે અને થોડા જ આમ વરસાદના છાંટા આવે અને પ્રકૃતિને જાણે આમ એ ઝંખતી હોય મરુભૂમિની જેમ એનું આખું એ થાય, આખી પ્રકૃતિ વિખેરાઈ ગઈ હોય અને પછી વરસાદ આવે ને ખીલી ઉઠે, રાહ જોતી હોય. એ જ રીતે વરસાદ આવે એટલે કોર્પોરેશન એ પણ ખીલી ઉઠે. અને માત્ર કોર્પોરેશન નહીં, હવે તો નેશનલ હાઈવેઝ કે જ્યાં ડ્રોનથી નજર રખાઈ હતી ને બાકી ચારેય બાજુ દ્રશ્યો બરબાદીના આવ્યા. વિકાસના નામ પર હજારો કરોડ રૂપિયા ફળવાય. સામાન્ય માણસ, એક પાર્લેજી 5 રૂપિયાનું કોઈ માણસ ખરીદે છે તો એમાં ટેક્સ આપે, GST ચૂકવે. દરેક જગ્યાએ નાનામાં નાની વસ્તુમાંથી નાનામાં નાના માણસ સાથે અતિશય ગરીબમાં ગરીબ માણસ પાસેથી પણ ઇનડિરેક્ટ અને અમુક પાસેથી ડિરેક્ટ એમ ટેક્સ વસૂલ્યા પછી પણ જેનું પેટ નથી ભરાતું એવી સરકાર એ ટેક્સના નાણાંમાંથી જ્યારે કશું કરે ત્યારે એની હાલત આ ન હોવી જોઈએ. પણ એ થઈ અને હજુ વધારે કપરી સ્થિતિ માટે એટલે તૈયાર રહેવાનું છે, કેમ કે એક સાથે 5 સિસ્ટમ ગુજરાત પર સક્રિય થઈ છે જે ગુજરાતને ગમરોડશે. ગુજરાત અને એની આસપાસના વાતાવરણમાં 5 મોટી સિસ્ટમ છે જેને કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભારે ભેજ ખેંચાઈને આવ્યો છે. પહેલી સિસ્ટમ છે ઓફશોર ટ્રફ, બીજી છે શિયર ઝોન, ત્રીજી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ચોથી છે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર અને પાંચમું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આ 5 સિસ્ટમ છે કે જેની અસર ગુજરાત પર થઈ રહી છે અત્યારે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 8 જિલ્લા એના માટે અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેને કારણે ત્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ત્યાં રેડ એલર્ટ છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ અપાયું છે. જામનગર, બોટાદ, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આખા રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન માટે 8 NDRF અને 24 SDRFની ટીમ અત્યારથી જ અલગ અલગ સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. સૌથી વધારે ટીમો ક્યાં?
અતિભારે વરસાદની આશંકાને પગલે ખાલી ભાવનગરમાં જ એનડીઆરએફના 30 જવાનોની ટીમ આધુનિક બોટ, લાઈફ જેકેટ અને રેસ્ક્યુની કીટ સાથે તૈનાત કરી દેવાઈ છે. ખરાબ હવામાન અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાને કારણે રાજ્યના મુખ્ય બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ભયસૂચક સિગ્નલ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી દેવાઈ છે. હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ IMD એના જણાવ્યા મુજબ 5 અને 6 જુલાઈ આ 2 તારીખ એવી રહેશે કે જ્યાં વરસાદનું જોર એના ચરમ પર રહેશે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો એને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અને એટલે જ વરસાદ આવી રહ્યો છે ગુજરાતમાં વરસાદ આવે એટલે સ્વાભાવિક છે કે ઘણી બધી જગ્યાએ રેડ એલર્ટ અપાય, ઓરેન્જ એલર્ટ અપાય, અતિ ભારે વરસાદ વરસે, સામાન્ય જનજીવન ખોરવાઈ જાય. નીચાણવાળા વિસ્તારો હશે જ્યાં કોઝવે બનેલા હશે ત્યાં તો સંપર્ક વિહોણા ગામો થશે. આ બધી જ તસવીરો બહુ જ સ્વાભાવિક તસવીરોની જેમ આપણે જોઈએ તો પણ એક વરસાદમાં તૂટી જતા રસ્તા અને સાવ ચીંથરેહાલ થતો વિકાસ એ આપણી સિસ્ટમની દુર્ભાગ્યપૂર્ણ અવસ્થા છે. આખી દુનિયામાં વરસાદ પડે છે. સરખામણી જો આપણે પાકિસ્તાન સાથે જ કરવી હોય તો આપણે બહુ સરસ કરી રહ્યા છીએ. બાકી દુનિયામાં બીજા દેશો પણ છે સરખામણી કરવા માટે અને કોઈની સરખામણી ન કરીએ. અને માત્ર એટલી વાત કરીએ કે તમે જ્યારે હાઈવે બનાવો છો, રોડ બનાવો છો, કોઈ પણ પ્રકારના વિકાસના કામો કરો છો ત્યારે એની ચોક્કસ થોડી તો ગેરંટી આપો. એટલે ગોંડલના મહારાજા ભગવતસિંહજી માટે એવું કહેવાય કે જ્યારે કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવતા કોઈ પણ ત્યારે 25 વર્ષની ગેરંટી લેતા અને જો એ ગેરંટી પૂરી ન થાય ને એના સુધીમાં એ કન્સ્ટ્રક્શનને કોઈ પણ નુકસાન થાય તો એની પાસેથી પૈસા વસૂલવામાં આવતા. પૈસા વસૂલવાની નોબત નહોતી આવતી કેમ કે એ સમય અલગ હતો. એ અલગ સમયમાં પણ ગેરંટી જો લેવામાં આવતી હોય તો સમય આવો છે ભ્રષ્ટાચારીનો ને ચોરીનો. તો એવા સમયમાં બધા સંયુક્ત રીતે ભેગા થઈને પ્રજાના પૈસા ખાઈ ન જાય તો કેટલું મોટું કલ્યાણ થાય. મેઘરાજાની કૃપા થાય અને ભ્રષ્ટાચારના કારણે દુર્દશામાં માણસો ફસાય. આવી સ્થિતિ ન થવી જોઈએ. દર વર્ષે આની જ આવી અપેક્ષા જેવી લાઈનો બોલીને હવે તો કંટાળો આવે છે કેમ કે સ્થિતિ બહુ બદલાતી નથી કરપ્શનમાં. સામાન્ય માણસો જાગૃત થઈને પોતાના વિસ્તારના રસ્તા માટે પ્રશ્ન પૂછતા થાય. જ્યાં સુધી લોકલ લેવલ પર પ્રશ્નોનું પણ વિકેન્દ્રીકરણ નહીં થાય ત્યાં સુધી ફરક નહીં આવે. હવામાન નિષ્ણાંતની પ્રતિક્રિયા સાંભળીએ. આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ક્યાંક વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરનો ભેજ મર્જ થતાં ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. કચ્છના ભાગમાં 2-3 ઇંચ કે વધુ વરસાદ થવાની શક્યતા છે. પાટણ, સમી, હારીજ, પાટડી, દસરાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મહેસાણાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણા કોક ભાગમાં ભારે વરસાદ પણ ખાબકી શકે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગમાં ભારે વરસાદ થતાં જળભરાવની સ્થિતિ રહી શકે અને ક્યાંક નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા પણ રહી શકે. મહીસાગરના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ 6મી તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોને તરબોળ કરે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ પોરબંદરના ભાગમાં 2 થી 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે. કોઈ ભાગમાં વધુ વરસાદ થઈ શકે. જામનગરના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગર, પાટડી, ધાંગધ્રા, હળવદ અને મોરબી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ચોટીલાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ 2 થી 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. એટલે તારીખ 6 સુધીમાં ગુજરાતના ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. બીજું એક પ્રેશર 8 તારીખ આસપાસ થતાં 10 થી 12 તારીખમાં પુનઃ લગભગ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. બીજું વાહન લાંબો સમય ચાલવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થાય. નર્મદામાં પાણીની આવક આવવાની શક્યતા રહેશે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.